ઉત્તરાયણ પોલીસ મથકની હદમાં આવેલા જમીનના વિવાદ અંગે કોર્ટ કેસ ચાલી રહ્યો હોવા છતાં પોલીસ દ્વારા વૃદ્ધ અને તેમના પરિવારજનોને પોલીસ મથકે લઈ જવાયા બાદ અસામાજિક તત્વોએ વૃદ્ધના ઘરે કબજો કર્યો હતો, જે સીસીટીવીમાં કેદ થયા છે। ત્યારે પોલીસ હવે વૃદ્ધ અને તેમના પરિવારજનોને પરત તેમના ઘરે મૂકી આવે તેવી માંગણી કરાઈ રહી છે। સુરતમાં એક તરફ પોલીસ કમિશનર લોકો સાથે સેતુ બાંધવા પોલીસને સૂચન કરી રહ્યા છે, ત્યારે સુરતની ઉત્તરાયણ પોલીસની વિવાદિત કામગીરી સામે આવી। વાત એમ છે કે બિલ્ડર તેમજ જમીન માલિકો લાભ અપાવવા ઉત્તરાયણ પોલીસે વૃદ્ધાને બેઘર કરી દીધા હોવાના આક્ષેપો કરાયા છે। વૃદ્ધાએ આક્ષેપ કરતા કહ્યું છે 100 નંબર પર કોલ આવ્યો હતો, કઈ વૃદ્ધાને તેમની દીકરીને ઘરમાંથી બહાર કાઢી ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં લઈ જવાયા છે। વૃદ્ધા પોલીસ સ્ટેશને પહોંચ્યા તો બીજી તરફ તેના ઘર પરથી 8 થી 10 જેટલા અસામાજિક તત્વોએ કબજો કરી લીધો। હાલ બંને પક્ષોએ ઉત્તરાયણ પોલીસ મથકમાં અરજીઓ કરી બે પક્ષ વચ્ચે 2019થી જમીનનો વિવાદ ચાલી રહ્યો છે। કબજો કરનારાઓ પણ કબૂલી લઈ રહ્યા છે કે 3 દિવસ પહેલા તેમને વૃદ્ધાના ઘર પર માણસો બેસાડ્યા। વૃદ્ધા દ્વારા એક જ માંગણી કરવામાં આવી છે કે જે રીતે પોલીસ અમને લઈ ગઈ તે રીતે રક્ષણ સાથે અમને અમારા ઘરે મૂકી જાય। સાથે એમ પણ કહ્યું હતું કે કોર્ટની મેટરમાં પોલીસ શા માટે ભૂમિકા ભજવે છે તેવા સવાલો કર્યા છે। પોલીસ વૃદ્ધાને ઘરની અંદરથી પોલીસ સ્ટેશન લઈ ગયોનો વિડીયો પુરાવા પણ સામે આવ્યા। ત્યારે શું પોલીસ હવે વૃદ્ધાને તેમના ઘરે મૂકવા જશે તેવા સવાલો ઊભા થયા છે। તો સાથે સુરત પોલીસ કમિશનરની ગેરહાજરીમાં ઉત્તરાયણ પોલીસ શા માટે કેટલાક બિલ્ડરોને ફાયદો કરવાનું કામ કરી રહી છે તેવા સવાલો શહેરમાં ચર્ચામાં છે। હું હાર્દિક પરસોત્તમભાઈ। હાર્દિકભાઈ, હું ફરિયાદ હતી તમારી? ફરિયાદ અમારી એવી હતી કે અમારી ત્યાં જમીન છે, આવડા લોકો એ પચાવી પાડવા માટે એ માસીને ને બેનને એ લોકોને ત્યાં અંદર રાખેલા હતા, સમજ્યા। હવે અમે અમારી જમીન હાટું અમે આ કેસ લડી રહ્યા છીએ, એટલે એના વિરુદ્ધ અમે કાર્યવાહી કરેલી, કેસ કરેલો હતો। એટલે એ અત્યારે ફરાર છે, જે રામોલિયા મહેશભાઈ રામોલિયાની જે છે એ ફરાર છે અત્યારે। હવે અત્યારે શું સ્ટેટસ છે આમાં કેસમાં? સ્ટેટસમાં કાંઈ નહીં, અમારા માણસો જે આ રસિકભાઈ સોજિત્રા છે એના સગા સંબંધીઓને એના જે ખેતીમાં જે કામ કરતા હોય મજૂરોની અત્યારે ત્યાં લોકો રહે છે એ લોકો, અને એના નામે જ બધું અત્યારે સાતબારની બધું એનું જ છે। આ જમીન 2019માં ખરીદવામાં આવી। આ વૃદ્ધ મહિલા છે, કેટલા વર્ષથી મકાનમાં રહેતા હતા? એ તો 5-6 વર્ષથી એમનું રહેતા હશે ખાલી। એ રસિકભાઈના એ એમનો અંદરો અંદર જ હતા, એમનો સામાન ઘરમાં છે, બધું જ ઘરમાં છે, તો હવે કઈ રીતે તમે આપશો કે નહીં? એનો સામાન ને એ તો એને કીધેલું જ હતું। આપણે અહીંયા પોલીસ સ્ટેશનેથી આપણે ફરિયાદ કરવામાં આવી હતી કે ભાઈ તમે તમારો સામાન લઈને તમે નીકળી જાઓ। 2-3 વાર એને નોટિસ આપવામાં આવી હતી, તો એ લોકો હલતા નહોતા ત્યાંથી, અને અમુક બીજા અસામાજિક તત્વો છે એ લોકોનો ઉપયોગ કરે છે, અને એ માજીનો હકીકત એમાં કાંઈ રોલ જ નથી, એનું ક્યાંય નામ જ નથી 7-12માં એમાં ક્યાંય। અત્યારે જે રીતે મકાન પર અત્યારે બીજા લોકો કબજો કર્યો છે, ત્યાં કોનો કબજો? કબજો અત્યારે કોઈ કરેલો જ નથી। રસિકભાઈના ને એના માણસો ત્યાં રહે છે, એના જે ખેતીવાડીમાં ને જે મજૂરોને એ લોકો હોય ને એ લોકોને અત્યારે ખાલી એમને રહેવા માટે આપેલું છે, કબજો કોઈ કરેલો નથી। જ્યારે પોલીસ ગઈ હતી ઘરે ત્યારે કોઈ રહેતું નહોતું, પછીથી કેમ રહેવા આવ્યા? નહીં, પોલીસ ગઈ હતી ત્યારે રહેતા જ હતા ને। કેટલા લોકો રહે છે? એક માજી રહેતા હતા, તો અત્યારે તો અહીંયા 10 થી 12 લોકો છે। અહીંયા રસિકભાઈના એના માણસોની મજૂરોની એ બધા છે, એ લોકો એ હમણાં 3-4 દિવસ પહેલા જ ગયેલા છે। તો આ સમગ્ર કેસ કોર્ટમાં ચાલે છે, છતાં આ રીતે કેમ કબજો લેવાયો? કબજો લેવામાં આવ્યો જ નથી। અહીંયા આપણે નિવેદનમાં લખેલું જ છે કે ભાઈ એના માણસોને એ લોકો ત્યાં રહે છે, રસિકભાઈના ને એના નિલેશભાઈના એના। કારણ એ અમને ઘરે અમે હતા અને ઘરેથી અમને પોલીસ વાળાએ ઉપાડી લીધા। અમે કંઈ સામેવાળાને કોઈ બોલ્યા જ નથી, અમે કાંઈ, તોય અમને ઉપાડી લીધા પરબાર જ પોલીસ વાળા। શું કહે છે પોલીસ અત્યારે એમ કહે છે કે હવે અહીં બેહો તમે વયા જાવ ને એમ કર્યા રાખે। તો હવે અમે ઘીરે જઈને ઘર તો મારું લઈ લીધું એને, તો સામેવાર આવે ત્યાં ગુંડા બેહાડી દીધા, તો મારે જવું ક્યાં? હું એક સૌ। તમને પોલીસ ક્યાંથી લાવી? પોલીસ ત્યાં મારી ઘરેથી, હું મારી ઘરે હતી ત્યાંથી મને ઉપાડી લીધી। હું ફાર્મમાં રહું છું। અમે તમારું ઘર ક્યાં છે? ફાર્મમાં અમે રહી છીએ ત્યાં એલિગેન્જાન સામે। કેટલા વર્ષથી રહ્યો છો ત્યાં રહી છીએ અમે? 8 વર્ષ થયા। શું ઘટના શું બની હતી? તમે પોલીસ સ્ટેશન શું કામ લાવ્યા? પોલીસ સ્ટેશને ખોટું બોલી લઈ આવ્યા કે તમે આ બેનને ગાયરું કાઢો, અમે કાંઈ બોલ્યા નથી, તો ત્યાં બધું બોઈ તો સાંભળે ને। હવે તમે ઘરે કેમ નથી જતા? ઘરે તો પછી અમારે કેવી રીતે જવું? ઘર બધું લઈ લીધું ઓલા ગુંડાવે અમારી પાસેથી। તો પોલીસ ફરિયાદ લે છે? ફરિયાદ અમે કરીએ આપણે એટલે લેવી જ પડે ને એને, પછી અમારે ત્યાં જવું કેવી રીતે? મને તો હું એકલીને જ મારી નાખે ન. કેટલા દિવસ પહેલાથી તમે અહીંયા છો? અને બુધવારે હું અહીંયા આવી ગઈ છું।
અને તમે એ પોલીસ સ્ટેશન જ છો? જો કાલે આખો દી અહીંયા કે નહોતા રહેવા દીધા એટલે અમે બહાર બેઠા. પછી વરસાદ આવ્યો, બહુ વરસાદ રાતનો આવ્યો એટલે અમને અહીંયા કે ગરવા દીધા, નકર અમે બારોબાર જ બેસી અને અહીંયા બેહું એટલે મને એમ કે તમે આલો ડોહીમાં વયા જાઓ બહાર. એટલે તમે એવું કહો છો કે તમારા ઘરેથી તમને લઈ આવવાને બીજા ગુંડાઓને પાછળ બેસા? હા, ગુંડાને બેહાડી દીધા મારા ઘરમાં. તો તમારી શું માગણી છે? અમારી માગણી તો અમારું છે એ અમને પાછું દેવરાવે ને, અને કામ મને ત્યાં લઈ જાય ને મારે માણા મોકલે મારા ભેગું. રક્ષણ તો જોઈ ને મારે. મારું નામ? મારું નામ જયશ્રી વિરેન કાળિયા. જયશ્રીબેન, હું ઘટના બની હતી, કેમ પોલીસ પોલીસ સ્ટેશનમાં અમને નોટિસ આપી હતી એટલે અમારે જવાબ ભરવા આવવાનો હતો. પછી અમારે થોડુંક આમ તેમ કામ હતું એટલે અમે અહીંયા લેખીને મોકલું કે અઠવાડિયામાં અમે જવાબ ભરી જાઉં એવી રીતના. અને અચાનક જ પોલીસ ને લેડીઝ ને બીજી 4 બાયું ભેગી હતી અને બધાએ આવી અને સીધો જ હુમલો કરી દીધો અને એમને ગાડીમાં ચડાવી દીધા મારી દીકરીને બેન. પહેલાં મારા બાને લઈ ગયા અને પછી 5 મિનિટ થઈને ત્યાં મને સીધા લેવા આવ્યા અને પાછળ છે ને બધું ટોળકું ઊભું હતું. આ ત્યાં ટાણ ફામે છે ને એવડા એ બધા ત્યાં હતા અને ગરી ગયા અંદર બધું. કોણ લોકો છે? સંજયભાઈ અને નિલેશભાઈ, રસિકભાઈ અને સંજયભાઈ, નિલેશભાઈ અને ભરત વસરા, એના બધા માણસો છે. હું કેમ તમારા ઘરે કબજો કર્યો? અમારા ઘરે કબજો પહેલાં મારા ભાઈ આગળથી વ્યાજ ને એનું વ્યાજ કરીને લાટ પૈસા કરી દીધા ને પછી અમારો ભાગ હતો એ પચાવી લીધો ભરત વસરાએ. હવે આ તમને ઘરથી બહાર કાઢ્યા છે, હવે ઘરે કઈ રીતે તમે જશો? ઘરે અમે જઈ હગી એમ જ નથી. ત્યાં એટલા એની બાયું છે ને ભાઈઓ છે, બધા એટલા માણસો છે. એટલે ઘર તમારું હતું કે બીજાનું હતું? ઘર મારા ભાઈનું ને એનું જ હતું. તો કઈ રીતે તમને પોલીસે બહાર કાઢ્યા? બહાર કે હાલો કે તમે પોલીસ સ્ટેશને જ હાલો કે. પોલીસ સ્ટેશન હતા ત્યારે તમારા ઘરે કબજો બીજાએ કર્યો, તેની ફરિયાદ કરી તમે? ફરિયાદ તો કરવાની છે. પોલીસ શું કહે છે? પોલીસ એમ કે તમે ઘરે જાઓ, તમારા પુરાવા દો. અમારા પુરાવા મારા ભાઈ ઉપર ઓલું કર્યું છે એને, એટલે મારા ભાઈ વગર તો અમારા પુરાવા ક્યાંથી ભેગા કરવા? અને પુરાવા દો, તમે પુરાવા દો, એક જ વાત પકડીને બેઠા છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.